છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। 1 મહિના ઉપરાંતનો સમય થયો હોવા છતાં વીજ પુલ અને વીજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી। છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે 1 મહિના પહેલા આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીની વીજ લાઇનના થાંભલા અને તાર તૂટી પડ્યા। આ ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજુ સુધી કોઈ કામગીરી નથી કરાઈ। વીજ લાઇન રસ્તા પર પડી હોવાથી લોકોના જીવનું જોખમ ઊભું થયું છે। ગ્રામજનોએ વારંવાર MGVCLમાં રજૂઆતો કરી પણ છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળે છે। ત્યાં સુધી MGVCL તરફથી આ લાઇન રિપેરિંગ કરવામાં આવેલ નથી કે એને ફરી ઊભી કરવામાં આવેલ નથી। તો એના લીધે અમારા અંબાલા ગામમાં વીજ લાઇનની જે વાયરો છે એ ખુલ્લામાં પડેલી છે, ઘરની પર પડેલી છે। તો આજ સુધી રિપેરિંગ કામ થયેલ નથી। તંત્ર પાસે અમારી માંગ છે કે આ વીજ લાઇન ઊભી કરી દો, થાંભલા તમે ફરીથી હતાઈ સ્થિતિમાં ઊભા કરી દો અને લાઇન ચાલુ કરો એવી અમારી માંગણી છે। ગ્રામજનોએ જણાવ્યું કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મધ્ય ગુજરાત વીજ કંપનીની રહેશે। તેઓએ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી છે। અમારા અંબાલા ગામમાં વાવાઝોડાના કારણે ખેતીવાડીની લાઈન પડી ગયેલી છે, જે પિછલા 1 મહિનાથી એની એ જ હાલતમાં છે। MGVCLને રજૂઆત કરી છે સરપંચ થ્રુ અને એમના લેટર પર થ્રુ અને એમને ટેલિફોન થ્રુ બી જાણ કરી છે, તેમ છતાં એ લોકોએ આ લાઈનને ઊભી કરી નથી। તો અમારે તંત્રને વિનંતી છે કે આ લાઈન જલ્દી તકે ઊભી કરી દે, જેથી કરીને ગ્રામ લોકોને કોઈ અગવડ ના પડે। આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું કે અંબાલા ગામની રજૂઆત 22 તારીખે મળી છે અને 7 દિવસની અંદર ગ્રામજનોની સમસ્યાનો નિકાલ કરી દેવાશે। તેમની બધી જ રજૂઆત સાંભળી અને એમને બાંહેધરી આપી છે કે દિન 7માં અમે એમના જે પણ પ્રશ્નો છે અમે એમાં નિકાલ લાવીશું। અને ખેતીની લાઈન જે નીચે પડેલ છે તે બાબતે અમે વધારે ચેક કરતા જાણવા મળે છે કે ખેતીની 2-3 જગ્યા પર જે નીચે પડેલી લાઈન છે તે બંધ હાલતમાં છે અને આગળ ફીડર ફોલ્ટમાં હોવાથી તેનું તાત્કાલિક ધોરણે અમે વહેલી તકે તેનું કામગીરી શરૂ કરીશું। છોટાઉદેપુરના અંબાલા ગામે 1 મહિનાથી તૂટેલી વીજ લાઇન રસ્તા પર પડી હોવાથી ગ્રામજનોમાં ભય અને રોષ વ્યાપ્યો છે। MGVCLની બેદરકારી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે લોકોનો સવાલ અહીં એ છે કે વીજ કંપનીને બધી જ જાણ હોવા છતાં આવી બેદરકારી શું કામ દાખવવામાં આવે છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।